लेकिन एक છે કોઈ બોલો બોલો સાહેબ. આ મગનભાઈ ક્યાં છે? બારીઓ સાહેબ બોલાવજો. હા તો બોલાવો. હા હા બોલો, કોણ છે? આવો મગનભાઈ આવો. હા સાહેબ, હા હા બોલો બોલો સાહેબ બોલો. હપ્તા કેમ નથી ભરતા? ધીરે બોલો, તમારી ઘરવાળીને મજા નથી અને એને થોડીક છે ને હમણાં હુમલાની અસર થઈ ગઈ સાહેબ, ધીરે બોલો. બસ તમે છે ને જો આવી જ રીતે તમે છે ને દર વખતે અમને ડરાવો છો. ક્યારેક કે છોકરો બીમાર છે, ક્યારેક કે મારી ઘરવાળીને મજા નથી. તમારે કરવાનું શું છે ઈ કયો નહીં ભાઈ. હપ્તા ભરવા છે કે નથી ભરવા? હા સાહેબ કાંઈ વાંધો નહીં, મારી ભાઈ બેસાઈ જવા દો એટલે હું તમને લોન ભરી દઈ. હે अबे साले એ મગનભાઈ આ તમે શું બોલો છો? તમને ખબર છે? હવે તમે એમ કહો કે મારી ભેં વેચાઈ જાય પછી હપ્તો ભરું એટલે અમારે તમારી ભેંની રાહ જોવાની. મગનભાઈ રેવા દ્યો, આ સારું નથી અને તમારી ક્રેડિટ ખરાબ થાય છે. આમ નો હાલે મગનભાઈ, આમ નો હાલે. તો સાહેબ તમે કયો એમ હલાવીએ, આપણે વાંધો જ નથી હો. હા તમે કયો એમ હલાવો, હાલો આપણે કઈ વાંધો જ નથી. કાંઈ વાંધો નહીં મગનભાઈ, આ તમારી જરૂરિયાત હતી ને એ જરૂરિયાત પૂરી થઈ ગઈ ને એટલે ભાઈ. અરે પણ સાહેબ જરૂર તો તમારે હતી, કાંઈ અમને લોન ભાઈની ભલાઈ નથી આપી હો. હા એ તમારે જે કરવું એ કરજો મગનભાઈ. જે વેચાય તો ઠીક છે, ના વેચાય તો ઠીક છે. હપ્તો તમે આવતે વખતે ભરી દેજો બધું પેનલ્ટી સાથે, નકર પછી અમે હવે કોર્ટના દરવાજા ખખડાવશું, બરોબર? તમારું મકાન સીલ કરશું. આ મકાન હારા બનાવ્યા છે. હા મગનભાઈ વાહ, તમારી દયા સાહેબ, તમારી બેંક ની તમારી દયા સાહેબ. અમારી દયા એટલે બધું બની ગયું સાહેબ. લા અમારી દયા નથી, આ બેંક વાળાને તમે બૂચ માર્યા ને આ એના પ્રતાપ છે બધા.